અંકલેશ્વરના લક્ષ્મણનગરમાંથી 18 સિલિન્ડર સાથે દુકાનદારને ઝડપી પડાયો હતો. લોકોના જીવ પર જોખમ ઉભું કરી મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેસ રિફિલિંગ કરાઈ રહ્યું હતું. ચોક્કસ માહિતીના આધારે એસઓજી પોલીસે દરોડા પાડી ઝડપી પાડ્યું હતું. જેલમાંથી મુક્ત થતા જ દુકાનદારે ગણતરીના સમયમાં પુનઃ ગેસ રિફિલિંગ શરૂ કર્યું હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર લક્ષ્મણનગર વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સારંગપુર ગામના લક્ષ્મણનગરમાં શાક માર્કેટ પાસે સૂર્યા મેન્સવે નામની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ચાલે છે. આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા પાડી દુકાનદારને રંગે હાથ ગેસ રિફિલિંગ કરતા ઝડપી પાડ્યો હતો અને પોલીસે સ્થળ પરથી 18 ગેસ સિલિન્ડર, વજન કાંટો અને રિફિલિંગ પાઇપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે લક્ષ્મણનગર મહાકાળી મંદિરની બાજુમાં રહેતા રોશનલાલ ઉર્ફે મારવાડી મીઠાલાલ ખત્રીની ધરપકડ કરી હતી. ચિંતાજનક બાબત એ છે કે પોલીસના વારંવારના દરોડા છતાં આ પ્રવૃત્તિ અટકતી નથી. ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો ત્યાં જ બીજા દિવસે સવારે ફરી ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ શરૂ થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિક લોકોએ માંગ કરી છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાયમી રોક લગાવવામાં આવે, કારણ કે આવી પ્રવૃત્તિઓથી મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા રહેલી છે.